હલો મિત્રો, એક વાત તો પહેલાં હું એ કહેવા માગું છું કે તમે વિડીયો પૂરો જોજો તો તમને આખી માહિતી મળી રહેશે. તો મારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે કાલે આપણે હે ને ઘરે શેમ્પુ બનાવ્યું હતું દેશી રેમેડીથી. હવે આપણે થોડાક ફ્રી છે ને 10મા 12માનો બંદોબસ્ત કરતાં આજે રવિવાર છે. તો જો આ બધી વસ્તુ રહી ને એમાં માટી પછી દેશી ખાતર એટલે આવું છાણ ને રાખ ને એ બધું થોડું દરરોજ ભેગું કર્યું અઠવાડિયું 10 દિવસ. અને હવે આજે આપણે હે ને થોડાક જો આ બધા છોડ લાવ્યા છીએ એટલે રોપા લાવ્યા છીએ ટમેટીના, મરચીના, દૂધીના, કારેલાના અને બાકી ઘણા બધા બી છે. આપણે બધું વાવવાનું છે. બધા એવું કહે બધી અત્યારે કેમિકલ વાળી વસ્તુ આવે છે તો આપણે જોઈ હવે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કોશિશ કરી. અને આ જે વસ્તુ છે એમાં કોઈ ખર્ચો આવ્યો નથી. ઘરની જે વધેલી વસ્તુ હોય, બગડી ગયેલી હોય અથવા તેલના જે ડબલા હોય અથવા આપણે જે વાસણ ધોવાનું લિક્વિડ આવે એના જે ડબલા હોય એમાંથી જ આપણે બનાવવાનું છે. એટલે હે ને દેશી રીતે આપણે દેશી ખાતરથી સરસ ખાવા પીવાની વસ્તુ તૈયાર કરવાની છે જે આપણે શાકભાજીમાં અથવા ફ્રૂટ તરીકે ઉપયોગ લઈ શકીએ. તો હાલો આપણે હે ને સૌથી પહેલા જો આમાં મેં ટમેટી રોપી દીધી છે. પાણી મેં સવારે જ છાંટી દીધું હતું એટલે જે આ ધૂળ છે ને માટી એકદમ થોડીક વ્યવસ્થિત થઈ જાય. પછી આ રીતના નાના ખાડા કરી નાખવાના, અંદર બી રોપાઈ દેવા, નાના ઓછા ઊંડા ખાડા કરવાના. અને એક જગ્યાએ આપણે 2 બી વાવવાના છે. તારે નાખવા છે? નાખ, અહીંયા નાખી દે. હજી એક નાખી ચાલે. આ બી આપણે આ 2 જગ્યાએ જો આ તરબૂચ વાવી દીધા અને સેજ આમ ધૂળ કરી નાખવાની. પેટીના બી છે આપણે લાવ્યા છે. હવે ખબર નહીં, આપણે વાવી ટ્રાય તો કરી બધી વાવવાની. એક જગ્યાએ આપણે 2 બી નાખવાના, એક ખાડો કરીને એમાં બી કાઢ્યા હતા મરચામાંથી. મરચાના બી જે એકદમ કોરા થઈ ગયા છે ને આપણે અહીંયા બી નાખી દઈએ. બધા જેટલા થવાય છે એટલા થશે. ગુવાર નાખી દેવાનો છે, આટલા નાખી દઈશું. તો આ ભીંડાના બી છે. આ કારેલાનો છોડ રોપો છે જે આપણે લાવ્યા છે. ભાઈએ કીધું તું 2 મહિના વ્યવસ્થિત કેર કરશો ને એટલે એમાં આવી જશે વ્યવસ્થિત કારેલા. આપણે કારેલા છે ને એ વાવી દીધા છે. જગ્યા મરચા આપણે મરચીના છોડ લાવ્યા છે. મરચીના 2 લાવ્યા ને હવે આપણે મરચા અહીંયા વાવી દેવાના. થોડાક મરચાના બી આપણે હે ને જાતે ઘરે કાઢીને વાવ્યા. અને અમે એક જાય છે કે છોડ ઉગે છે. છોડ એટલા બધા મોંઘા નથી, 2 રૂપિયા ને 5 રૂપિયા એ રીતના આવ્યા છે. આ રે ને આ દૂધી છે. આ દૂધીના છોડે લાવ્યા છે. દૂધી મને બહુ ભાવે. ભાવતી તો નથી પણ દૂધીનું જ્યુસ મને બહુ ભાવે. જગ્યા ઓછી છે એટલે આપણે જેમ જગ્યા વ્યવસ્થિત લાગે એમ આપણે બધું વાવતા જાય છે. તો આપણે હવે ધાણા લાવ્યા છે. હવે અહીંયા આપણે છે ને બધા આમ ધાણા છાંટી દેવાના છે. સૌથી પહેલા આપણે આમાં આ પાંદડા ભેગા કરીને રાખ્યા છે. કાંઈ વાવવું હોય ને તો તાત્કાલિક પાંદડા નાખી દેવાના. પછી આમાં જો આમ રાખ વેરી દેવાની, વચ્ચે વેરી દેવાનું છે આ રીતના. તો જે કાંઈ પણ વસ્તુ હોય ને આપણે જે વાવેલું વેજીટેબલ છે એ બધું સરસ રીતે ઉગી જાય. ભાઈ મેથી વાવતા આવડતી નથી એટલે આપણે તો આવી રીતના જો આ કાચી મેથી તૈયાર હતી ઘરે પડી હતી જે આપણે શેમ્પુ બનાવવા નાખી હતી એ જ મેથીના બી. જો ભાઈ પુદીનાના આપણે આવી રીતના છે ને જોયું છે કે બધા એ દાંડલા વાવતા હોય છે. આપણે વાવી ખબર નહીં ઉગે કે ના ઉગે. ભેગા કર્યા તો વાવી તો ખરી. નહીં વાવે તો ડાયરેક્ટ ફુદીનો વાવી દેશું નહીં ઉગે તો. આ સરસ મજાનું ટમેટું છે ને, સારું દેશી ટમેટું હતું ને એટલે જો આપણે ડાયરેક્ટ આ રીતના બી છે ને નાખી દઈએ અને ઉપર આપણે કરી દઈશું ધૂળ. છેલ્લે જો આ બસ આ રીતના પાણી રેડવાનું છે છોડને. બધાને ખબર છે પાણી આપણે છોડ વવાઈ ગયા પછી પાણી તો ફરજિયાત આપણે જોઈએ. બસ આવજો મિત્રો, ફરીથી મળીશું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જે મેં આ વિડીયો બનાવું છું એ તમને જો સારા લાગતા હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને જો આ સરસ મજાના પેડા છે બાજુવાળા લોકોએ ગાડી લીધી છે. હવે તમે જલ્દી 10,000 ફોલોવર કરી દો તો હું તમને પેડા ખવડાવું ને હું પેડા ખાવ તમને ઓનલાઈન મોકલાવી દઈશ. કા દોસ્ત અહીંયા આવતો રાત અહીં ટાટા કર આવજો એમ કે